નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાધિદેવ મહાદેવ છે। ભોળાનાથનું ધ્યાન, તપ, જપ, પૂજન અર્ચન કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે। શિવજી સકલ સૃષ્ટિનું કલ્યાણ કરનારા દેવ છે। ત્યારે સૃષ્ટિના કરતા ધરતાના પ્રાચીન મંદિરોના દર્શન કરીએ ધર્મલોકમાં। अन्य देवोथी शिव भिन्न छे। शिव बधा ज देवोमां सौथी कृपाळु अने भोळा मानवामां आवे छे। भोळे भंडारी शिव सृष्टिनी उत्पत्ति अने संहारना आधिपति पण मानवामां आवे छे। शिव अनादि तथा सृष्टि प्रक्रियाना आदि स्तोत्र पण छे। ऊंचे ऊंचे मंदिर तेरे ऊंचा है तेरा धाम। श्रावण मास पूरતું જ નહીં પણ વર્ષના 365 દિવસ શિવ આરાધનાની ધૂણી જ્યાં અવિરત જાગૃત રહે છે તેવા વડોદરાના નવનાથ મંદિરોનો ઇતિહાસ ઋષિ વિશ્વામિત્ર જેટલો જ પ્રાચીન છે। વડોદરાની ફરતે આવેલા 9 મંદિરો હજાર વર્ષથી આ શહેરની, આ પ્રદેશની રક્ષા કરી રહ્યા છે। વાયકા એવી છે કે નાથ પરંપરા દ્વારા વડોદરાની આસપાસ આ 9 મંદિરોની સ્થાપના કરાઈ હશે, પરંતુ શાસ્ત્રોના જાણકાર અને પ્રાચીન ધર્મ સાહિત્યના અભ્યાસુઓ આ મંદિરોને વિશ્વામિત્ર સાથે જોડી રહ્યા છે। તેમના મત પ્રમાણે વિશ્વામિત્રએ પાવકાદર, જે હાલનું પાવાગઢ વિસ્તાર છે, જ્યાં નદી કિનારે કઠિન તપશ્ચર્યા આરંભી હતી, પાછળથી આ નદીનું નામ વિશ્વામિત્રી નદી પડ્યું। તેઓ અંતર્ધ્યાન થયાને 32,000 વર્ષ પસાર થઈ ગયા। વડોદરાની રક્ષા કરતા નવનાથ મહાદેવ, જેમાં સૌથી મોટા નાથ એવા હરણી વિસ્તારનું મોટનાથ મહાદેવ મંદિર છે। વડોદરાના પ્રવેશદ્વાર કહેવાતા હરણી રોડ ઉપર ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ મોટનાથ મહાદેવનું મંદિર આવેલું છે। કહેવાય છે કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી વનવાસ પૂરો કરી પરત અયોધ્યા જઈ રહ્યા હતા ત્યારે મોટનાથ મહાદેવની સ્થાપના કરી હતી। લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા શ્રી મોટનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે આવી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે। હરણી ગામ નજીક અતિ પ્રાચીન શિવાલય મોટનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરની ચારે બાજુ સમાધિઓ છે। આ મંદિરમાં પગથિયા ચડતા શંભુનાથની જીવતી જાગતી સમાધિ છે। અહીંયા અતિ પ્રાચીન એક વૃક્ષ, ભગવાન વિષ્ણુ પુત્રનું વૃક્ષ આવેલું છે। આ મંદિર અતિ પ્રાચીન શિવાલય છે। આ મંદિરને સાવલીવાળા સ્વામીજી, વડોદરાના પરમ પૂજ્ય ડોંગરે બાપા, જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, બાપુ, સંતો, મહાપુરુષો, ભક્તો ભગવાનને મહાદેવને હૃદય અને પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે। મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ભગવાન રામે અહીં રોકાણ કર્યું હતું। મોટનાથ મંદિરના પૂજારી હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેમના પરિવારની 10મી પેઢી મોટનાથ મહાદેવની પૂજા કરી રહી છે। પહેલી પેઢીના મહંત શ્રી શંભુગીરીની મંદિર પરિસરમાં સમાધિ છે। મોટનાથ મંદિર હરણી રોડ પર આવેલું છે। વર્ષો પૂર્વે આ વિસ્તાર હિરણ્યકશ્યપની ઋષિ ભૂમિ છે। આ ભૂમિને હિરણ્યવન તરીકે ઓળખાતું હતું। સમય જતાં હિરણ્યવનનું અભ્રંશ થતા હરણી નામ પડ્યું। ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પરત અયોધ્યા ફરી રહ્યા હતા તે સમયે તેઓ અહીં રોકાણ કર્યું હતું। અહીંયા ખાસ શ્રાવણ માસમાં બ્રાહ્મણો પાર્થિશ્વર કરે છે। ત્રેતાયુગમાં સ્થાપિત મોટનાથ મહાદેવ મંદિરમાં જગતગુરુ શંકરાચાર્યજી, પૂજ્ય ડોંગરીજી મહારાજ, સાવલીવાળા સ્વામીજી, ભાવનગરના દયાદિલ મહારાજ, સાવરકુંડલાના ગિરિબાપુ જેવા અનેક સાધુ સંતોએ રુદ્રાભિષેક તેમજ મહામૃત્યુંજય મંત્રના અનુષ્ઠાન કર્યા છે। આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસમાં બ્રાહ્મણો દ્વારા પાર્થિશ્વર બનાવવામાં આવે છે તો અહીંયા મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। પોતાની બાધા પણ પૂર્ણ થાય છે। દરેક ભાવિ ભક્તોને બહુ વર્ષોથી હું સેવા આપું છું અને હું જોતો આવ્યો છું કે દરેકના લાભ સારા અને પુણ્ય રીતે સારા કામ થાય છે। દરેક ભક્તોને, ભાવિક ભક્તોને, અને પીપળો પણ અમારે 300 વર્ષ જૂનો છે અને મુગલ સામ્રાજ્ય પહેલાંનું મહાદેવનું આ મોટનાથ મંદિર છે। અચ્છા, તમે અહીંયા આગળ આવ્યા, પહેલી વખત જ્યારે આવ્યા છો ત્યારે ભગવાન પાસે, મહાદેવ પાસે કોઈ વિશ માંગી હશે? મહાદેવે
કોઈક આપની પૂરી થઈ હશે એવી શું કરશો? મને એટલું બધું શાંતિ આપી છે અહીંયા. હા. આટલા વર્ષોથી હું જે સેવા આપું છું, મારી મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં વહેલી સવારથી જ મહારાજ દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે અને સમગ્ર ભારતમાં કોઈ પણ જાતની તકલીફો ના આવે એના માટે પણ જળ ચડાવવામાં છે, બીલીપત્ર ચડાવવામાં આવે છે. તમામ ભારતના વાસીઓ માટે, ગુજરાતના વાસીઓ માટે કોઈ પણ સમસ્યા ના આવે, કોરોના કાળ જેવી કોઈ પણ પરિસ્થિતિ ના આવે એના માટે મહારાજની સાથે અમે પણ પૂરા ગુજરાત માટે, ભારત માટે પ્રાર્થના કરીએ છીએ અને પૂરા ભારતની અંદર કોઈ પણ સમસ્યા ના આવે એ પ્રાર્થના કરીએ. મહાદેવને વિવિધ ચીજવસ્તુઓથી શણગારવામાં આવે છે. સાથે જ શિવાલયને ભવ્યાતિ ભવ્ય રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવે છે. મોટનાથ મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ ધરતીમાંથી પ્રગટ થયું હતું. જે શ્રદ્ધાળુ આસ્થાપૂર્વક પોતાની મનોકામના માંગે છે તે અહીં પૂર્ણ થઈ જાય છે. તો સાધુ સંતો દ્વારા અહીં લઘુરુદ્ર કરવામાં આવે છે, તેમજ મહામૃત્યુંજય મંત્રના જાપનું અનુષ્ઠાન પણ થાય છે. ભારતમાં અન્ય કોઈ સ્થળે શિવ મંદિરોમાં ન જોવા મળે તેવી એક વિશેષતા આ નવનાથ મંદિરોમાં છે. શિવલિંગ પાછળમાં પાર્વતીજીની પ્રતિમા વિશેષ રૂપમાં જોવા મળે છે, જેમાં માતાજીના 4 હાથ છે અને તે પૈકી એક હાથમાં જમણી સૂંઢના ગણપતિજી બિરાજે છે, તો બીજા હાથમાં શિવલિંગ છે. તમામ 9 મંદિરોમાં એક સરખી પ્રતિમા છે. સંતો, શાસ્ત્રોના જાણકારો અને અખાડાના મહંતોના મત અનુસાર આ પ્રતિમા સમગ્ર બ્રહ્માંડનું પાલન પોષણ કરતી શક્તિનું સાચું સ્વરૂપ દર્શાવે છે. એક હાથમાં ગણપતિજી છે એટલે કે વિઘ્નહર્તા અને કલ્યાણકારી શક્તિ છે, તો બીજા હાથમાં શિવનો મતલબ કરુણ અને સંહાર બંને થાય છે. રૂપેશ ચોકસી સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. શિવનું નિરાકાર સ્વરૂપ, જેના દર્શન માત્રથી એક અહેસાસ થાય કે ભોળેનાથ આપણી મનોકામના પૂર્ણ કરશે, આપણા દરેક કષ્ટોને હરી લેશે. ભક્તોની આસ્થા ત્યારે બને છે જ્યારે ત્યાં ભક્તોને ભગવાન હોવાનો ભાસ થાય છે, અને ભગવાન હોવાનો સાક્ષાત્કાર ત્યારે થાય છે જ્યારે પ્રભુ આપણી મનોકામના પૂર્ણ કરે છે. મહાદેવ ભક્તિનો અનેરો મહિમા હોય છે, ત્યારે આજે વાત કરવી છે કે આ મંદિરની કે જ્યાં શિવજીના 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપમાં આવેલા છે. આ ખાસિયત ધરાવતું મંદિર એકમાત્ર એટલે કે ભૂતનાથ મહાદેવ. મહાદેવજી અલગ અલગ રૂપોમાં ભક્તોના કલ્યાણ માટે આ પૃથ્વી પર બિરાજમાન છે, અને મહાદેવ એવા ભગવાન છે કે જેમને દરેક લોકો પૂજી શકે છે, તેમની ભક્તિ કરી શકે છે. મહાદેવ પોતાના શરણમાં આવનારા તમામને આવકારે છે, તે પછી માનવ હોય, દેવ હોય, દાનવ હોય કે પછી ભૂત પિશાચ, દરેક મહાદેવ માટે સરખા છે. ત્યારે ભોળાનાથનું એક અદ્ભુત ધામ આવેલું છે કચ્છના પાટનગર ભુજમાં, જે ખારી નદી સ્મશાનની અંદર આવેલું છે. ભૂતનાથ મહાદેવનું મંદિર આજથી 15 થી 20 વર્ષ પહેલા અહીં વેરાન વગડો હતો, અને ભક્તો મહાદેવના દર્શન માટે આવતા પણ ખચકાતા હતા. પણ સમય વીતતો ગયો અને અહીં ભૂતનાથ દાદાના પરચા જોઈ લોકો આ ભૂતનાથ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા વધવા લાગી, અને અહીંયા હવે તો ભક્તોનો જમાવડો જોવા મળે છે. આ મંદિર જાણે આબેહૂબ સોમનાથ દાદાનું મંદિર હોય તેવું જ બનાવવામાં આવ્યું છે. હાલમાં ભોળેનાથને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે અહીંયા ભક્તોની અવરજવર સતત જોવા મળી રહી છે. આ મંદિર 108 વર્ષ પણ જૂનું મંદિર છે. હમણાં આ મંદિરનો 2 વર્ષ ત્યાં જીર્ણોદ્ધાર કરીને આખો નવો ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે. આ મંદિરમાં રોજ સવાર સાંજ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે, જેની મનોકામના પૂરી કરે અમારા ભૂતનાથ દાદા. અને આ જગ્યાએ દર શ્રાવણ મહિને ભજનો છે, દર શ્રાવણ મહિને દર સોમવારની મહાઆરતી હોય છે, દર 11 પણ મહાઆરતી હોય છે. આ જગ્યામાં આવનારને સાધુ સંતોને રહેવા માટેની પણ સગવડ છે અમારી પાસે. આ જગ્યા ઉપર ઘણા એવા લોકો છે કે જેની મોટી આસ્થાઓ પણ પૂર્ણ થયેલી છે. એ મંદિરોમાં દાન પણ અમને આપેલ છે. જે બાજુમાં અત્યારે આ સંકુલ બનાવેલ છે, આ મંદિરના પણ જીર્ણોદ્ધારના પણ દાતા છે, એક જ પરિવાર આ લીંબાડી ધનસુખભાઈ તરીકે છે જી. અને આ મંદિરની અંદર અમારા પ્રમુખશ્રી નેજા હેઠળ બધું કામ ચાલે છે. પણ એ દર માળતો નોબત ને ઢોલક ઉપર જ આરતી થાય છે આપણી. પુરાતત્વ મંદિર 125 વર્ષ જેવું આ મંદિરને થવા આવ્યું છે, અને હમણાં 2 વર્ષ પહેલાં અમે આખું જે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ છે, એટલે
એના પહેલાંના લેખો પણ અમારી પાસે છે, એટલે આમ 125 વર્ષ જેવું થાય છે, એટલે 100 વર્ષ ઉપરનું મંદિર આપણે કહી શકીએ. એટલે બહુ ખૂબ જ પ્રાચીન મંદિર છે. ખાસ કરીને શ્રાવણ મહિનો અને અધિક માસમાં અહીંયા બહુ ખૂબ જ મહિમા રહે છે એનો. અધિક માસમાં આખો મહિનો બહેનો અહીંયા કને જે ગંગાજી છે, નદી છે, અહીંયા સ્નાન માટે આવે છે. અને શ્રાવણ મહિનામાં અમે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અમાસથી અમાસ સુધી ડેઈલી રાતના 10 થી 2 સુધી ભજન કરીએ છીએ. આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. અહીં સ્મશાન આવેલું છે, પણ ભગવાન શિવનો નિરંતર વાસ છે, જેથી આ સ્થાનનો જાગૃત સ્થાનમાં સમાવેશ થાય છે. આ મંદિરના નિર્માણની જો વાત કરીએ તો આ મંદિરનું નિર્માણ કચ્છના ખાવડાના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આ સ્થાનમાં એટલી શક્તિ રહેલી છે કે અહીં આવનાર નબળો ભક્ત પણ ઉર્જાવાન હોવાનો અહેસાસ કરે છે. અહીંયા ભોલેનાથના દર્શન કરવાથી તમામ સંકટ દૂર થઈ જાય છે. ભગવાન ભોળેનાથ અહીંથી કોઈને પણ ખાલી હાથે જવા દેતા નથી. આ ભૂતનાથ મંદિર છે, ભુજથી થોડુંક દૂર આવેલું છે અને બહુ જ ફેમસ મંદિર છે. અને અહીંયા વિશેષ પૂજાઓનું અહીંયા આયોજન કરવામાં આવે છે. દર અમાસના અહીંયા આખી રાત રુદ્રાભિષેક હોય છે અને લોકો અહીંયાનો ઘણો બધો લાભ લેતા હોય છે અને બહારથી પણ લોકો અહીંયા ઘણા આવતા હોય છે. અને અહીંયા શમશાન પણ કહેવાય છે, પણ એવી અહીંયા આવો ને એટલે અહીંયાની આખી ઓરા તમને અલગ જ લાગે. એવું ન લાગે કે કોઈ નેગેટિવ જગ્યાએ આપણે આવી ગયા છીએ, એટલે ખૂબ જ સરસ ફિલિંગ આવે. એવું ન લાગે કે બીક લાગે કે એવું ન લાગે. એમ તમે રાત્રે પણ અહીંયા આવો ને તો તમને વસ્તી જોવા મળશે કે અહીંયા એકલું એકલું ન લાગે. આ જગ્યા ભૂતનાથ મહાદેવ લોકોનું એક દર્શનનું તો પવિત્ર ધાર્મિક સ્થળ થઈ ગયું છે, પણ પર્યટક સ્થળ પણ થઈ ગયું છે. આ મંદિરને લોકો દર્શન કરવા આવે છે. અહીંયા ધ્યાનખંડ છે, નીચે ઉત્તરવાયની નદી છે, એટલે પિતૃ તર્પણની પણ વિધિ થઈ રહી છે. નીચે સપ્તઋષિ મહાદેવનું મંદિર છે. અહીંયા સપ્તઋષિમાં ત્યાં લગભગ વર્ષોથી મૌની બાપુ રહે છે, ધનજી ભગત. બીજું આ મંદિરની વિશેષતા એ છે કે ત્યાં આ સંસ્થાનની અંદર પણ એક પુસ્તકાલય છે. લોકો અહીંયા દર સોમવારના, દર રવિવારના અહીંયા પુસ્તક પરબનું પણ આયોજન કરે છે. દર સોમવારના અહીંયા ભજન, મહાઆરતી, નાના બાળ કલાકારો અહીંયા મહાઆરતીનું પણ આયોજન કરે છે. બીજી વિશેષતા એ છે કે અહીંયા જે કલાકારો જે ભજન કરવા આવે છે એ પોતાને અનુકૂળ ટાઈમ હોય ત્યારે પોતે એની તારીખ આપે છે અને એ તારીખે પોતે પોતાની સાનુકૂળતાએ દાદાના મોજમાં આવી અને ભજન ગાય છે. આ એક એવું મંદિર છે જ્યાં 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપે આવેલા છે. અને મંદિરોમાં રુદ્ર છે, પણ મૂર્તિ સ્વરૂપે 2 કે 3 જ હોય છે. ઘણી તપાસ અને શાસ્ત્રીઓના મંતવ્ય બાદ આ મંદિરમાં રુદ્ર મૂર્તિ સ્વરૂપે પ્રસ્થાપિત કરાયા છે. અગાઉ ખાલી જંગલમાં આવેલું એકમાત્ર મંદિર હતું આ. જોકે ટ્રસ્ટીઓએ ભેગા મળીને મંદિરને ભવ્ય બનાવવાનો નિર્ણય કર્યો. દાતાઓના સહકારથી અહીં ભૂતનાથ મહાદેવનું ભવ્ય મંદિર બન્યું. આ ઉપરાંત અહીં મુલાકાતીઓ માટે 20 ઓરડાનું અતિથિગૃહ, અન્નક્ષેત્ર પણ બનાવવામાં આવ્યું છે. તો અહીંયા ઔષધ વન પણ નિર્માણ પામ્યું છે. અહીં સ્મશાનની સાથે ખારી નદી પણ વહી રહી છે, જેને ઉત્તર ગંગા નામ આપવામાં આવ્યું છે. મરણ ક્રિયા કરવા માટે કોઈને અન્ય સ્થાનો કોઈ ન જવું હોય તો અહીં આ ક્રિયા કરાવી શકે છે. ભૂતનાથ મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર છે. અહીં નવું મંદિર બન્યા બાદ દૂર દૂરથી ભક્તો ભગવાન ભોળેનાથના દર્શન માટે આવી રહ્યા છે. ખાસ તો ભક્તોએ જણાવ્યું છે કે દાદાના મંદિરે કોઈ પણ ઈચ્છા માંગે તો તે સંપૂર્ણ પરિપૂર્ણ થાય છે. ભક્તો ખાલી હાથ લઈને આવે છે અને ભૂતનાથ મહાદેવના આશીર્વાદ લઈને પાછા જાય છે. ઘણા ભક્તો તો પગપાળા પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. આ સ્થાનનો મહિમા વધી રહ્યો છે. ભૂતનાથ મહાદેવના દર્શન કરી ભક્તો પાવન થઈ ગયા છે. દાઉદ સામેજા સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.